ગર્ભાવસ્થાના પાળવાના નિયમો છે. ગર્ભાવસ્થાના નિયમમાં એક ટાઈમનું ભોજન છે, બીજી ટાઈમ ફલાહાર છે. સત્ય બોલવું, ગર્ભાવસ્થાના અંદર જુઠ્ઠું બોલાતું નથી. દેહ, મન અને વાણીની પવિત્રતા રાખવી. વધારે પડતા હોરર ફિલ્મ્સો ન જોવી, પિક્ચરો ન જોવી, સિરિયલો ન જોવા, કાંદા લસણ ન ખાવા, તમોગુણી આહાર બહુ ન આવી જાય બાળકમાં, બહુ ગુસ્સો નથી કરવાનો. અને એટલે ગર્ભવતી સ્ત્રીને આપણે બહુ જ પંપાડીને રાખીએ છીએ, એને ખૂબ પ્રસન્ન રાખીએ છીએ. સાસુ પણ એને ત્રાસ ના આપે, પતિ પણ એને ત્રાસ ના આપે. ખાસ ધ્યાન રાખવાનું સાસુને પતિએ કે કોઈ ગર્ભાવસ્થાવાળી સ્ત્રી હોય એને કોઈ માનસિક ટોર્ચરિંગ કે માનસિક ત્રાસ ન મળવું જોઈએ, કારણ કે એની ઇફેક્ટ એના બાળક પર જતી હોય છે. માના મન સાથે એ બાળકનું મન જોડાયેલું છે, એનું મન પ્રસન્ન રહે, એનામાં દયા હોવી જોઈએ, એનામાં દાન હોવું જોઈએ અને એનામાં સંયમ. ઈશ્વરે એને એક સૌભાગ્ય આપેલું હોય છે. એમાં ભોગ વૈલાસિક સાધનોમાં એના દેહનો કે ચિત્તનો ઉપયોગ ન થવો જોઈએ.